મિત્રો ગઈકાલે હું મઢડા ગયો હતો અને સૌથી પહેલા તો તમે આ વિડીયો જોવો ભાઈ. સાગરદાન ગઢવી ઉપર લાખો રૂપિયાનો વરસાદ થાય છે. જોવો પહેલા. મિત્રો ગઈકાલની તારીખ ભાઈ એટલે કે સોનલમાની બીજ. હા ભાઈ, સોનલમાની બીજમાં મિત્રો લાખો લોકો મિત્રો ઉમટી પડ્યા છે. જોઈ લો ભાઈ, મંદિરની અંદર ભાઈ દર્શન કરવાનો પણ વારો નથી આવતો. ઘડીકમાં કેવડી લાંબી લાઈન લાગેલી છે. જોઈ લો ભાઈ, આ લાઈન જ લાગેલી છે મિત્રો. હજારોની સંખ્યામાં મિત્રો માણસો વેટિંગમાં ઊભું છે ભાઈ દર્શન કરવા માટે. કેવડી લાંબી લાઈન છે, જોઈ લો. અને ખાસ કરીને મિત્રો સોનલમાની બીજ જ્યારે હોય ત્યારે એના ભાવિ ભક્તો અને મિત્રો એના જે સ્વયંસેવકો ગામોગામથી મિત્રો માણસો ત્યાં આવે છે દર્શન કરવા, અને ગામોગામથી સ્વયંસેવકો આવે છે મિત્રો ત્યાં સેવા કરવા. ખાસ કરીને મિત્રો તમને કહું છું મિત્રો, ઘણા બધા કલાકાર આવ્યા હતા, જેમાં મિત્રો સાગરદાન ગઢવી ઉપર તો ભાઈ લાખો રૂપિયાનો વરસાદ થઈ ગયો છે. અને મિત્રો આ તમે ખાલી દ્રશ્ય જોવો ભાઈ, આ મંદિરના અંદરનું તમને ખાલી વિડીયો સ્પેશિયલ તમારા માટે મિત્રો ઉતારવા ગયો હતો, ઠેઠ 70 કિલોમીટર કાપીને. બરોબર છે, તો ખાસ કરીને વિડીયો જેટલો બને એટલો શેર કરજો. અને હું આ આગળનો અત્યારે વિડીયો તમને બતાવું છું, જ્યાં ગેટ બાજુ આપણે જઈ રહ્યા છીએ. બરોબર, અને મિત્રો ખાસ કરીને લોકોની ટ્રાફિક જ એટલો છે ને ભાઈ, જેની વાત પૂછોમાં. જે લોકો ત્યાં ગયા છે બધા લોકોને તો ખબર જ છે ભાઈ, એ લોકોને મારે જણાવવાની જરૂર નથી, પણ જે લોકો નથી ગયા ને એના માટે ખાસ વિડીયો છે ભાઈ. અને બેઠા તમને દર્શન કરાવું છું માતાજી સોનલમાના. અને મિત્રો ખાસ કરીને દર્શન કરવા માટે લોકોની એટલી પડાપડી લાઈન લાગી ગઈ હતી, જેની તો વાત જ પૂછોમાં. વારો પણ આવતો કોઈ પણ લોકોનો જેટલો બને એટલો વિડીયો બીજા લોકોને દોસ્તો ખાસ કરીને મોકલી દે. જોઈ લો ભાઈ, કેટલું માણસો ભાઈ ઊભું વેટિંગમાં તો જોવો યાર. આ એની સીમા જ નથી. જેટલું માણસો અંદર આવે છે ને એથી 4 ગણો તો માણસો ગેટની બારોબાર જાય છે, છતાં પણ ટ્રાફિક ઘટતું જ નથી ભાઈ. એટલું લાઈનમાં લાગેલું છે માતાજીના દર્શન કરવા માટે. અને માતાજીના જે આ દર્શનનો જે લાભ લેવા માટે લોકોની સંખ્યા લાખોમાં જે ઉમટી પડી છે. અને મિત્રો ત્યાં જે ભજનનો જે જ્યાં ડાયરાનું જે માહોલ હોય છે ને ભાઈ એકદમ ખતરનાક હોય છે ભાઈ. ફૂલ માતાજીથી બોલતી હોય છે. જે લોકો જ્યાંથી બધા લોકોને ખબર છે. ખાસ કરીને કોમેન્ટ બોક્સની અંદર જય સોનલમાં લખવાનું ભૂલતા નહીં. જેટલો બને એટલો વિડીયો બીજા લોકોને શેર કરીને મોકલી દેજો. અને તમે ન આવતા હોય તો ભાઈ આવતા વર્ષથી ખાસ આવવા માંડજો. કારણ કે મોજ અને આનંદ ભાઈ આ જગ્યાનો કંઈક અલગ જ હોય છે, અલગ જ નેક્સ્ટ લેવલ હોય છે. એટલો બને એટલો વિડીયો બીજા લોકોને વધુ શેર કરો.